જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં દેશો. આજે મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે જાઉં છું ભાઈબંધ પાસે વ્લોગ બનાવવા, બરોબર? એટલે આ તો કૂતરું આવ્યું. આ રોજ હું બિસ્કિટ નાખું છું અને બિસ્કિટ રોજે ખવડાવું છું દુકાને જઈને. આ રોજ આજ પાછું ભેગું થઈ ગયું છે. તો એ ધીમે ધીમે પાછા હળ્યા થતા બે કૂતરા, અને એ દુકાન બાજુ આવે છે, કેમ કે જ્યાં દુકાને બિસ્કિટ રોજ લઉં છું ત્યાં રોજ આવે છે. અને ધીમે ધીમે પાછો વરસાદ ચાલુ થઈ ગયો હતો. વિડીયો બનાવતો હતો, ઘડીક દુકાને ઊભો રહી ગયો. પછી અહીંથી લઈ લીધી મેં બિસ્કિટ લઈને. પછી આ કૂતરાને મેં ખવડાવવા નથી, એટલે આ બિસ્કિટ તોડ્યું ને આ મેં નાખ્યું કૂતરાને બિસ્કિટ. પછી આ કાળું કે મારે તો બિસ્કિટ નથી ખાવી, કે બીજે અપાવો તો ખાવ. મેં કીધું લે સદ્ધો. મેં કીધું ભારે કરી કાળું એ તો. પછી નવા છૂટકે ઘણો મેં મનાવ્યો પણ માન્યું નહીં. એ બીજી એટલે બીજી જ તે. પછી મેં પાછી નાટું બીજી બિસ્કિટ લીધી. તારે તો એને ખાધું. પછી ધીમે ધીમે ખાતા હતા બે એનું કામ કરતા હતા, નાસ્તો કરતા હતા. બે ખાવા મળ્યા છે. કાળું બિસ્કિટ ખાય છે, આ ભૂરું છે એ પણ બિસ્કિટ ખાય છે, બરોબર? બે બિસ્કિટ ખાતા હતા. એટલે આમથી જતા બીજું આવ્યું કે હવે મારે ખાવું પડશે, કે તે આવી નહીં તો હું ગવા મળ્યું. એ તો એની રીતે પછી હું તો ભાઈ એની મોજમાં હતું. અને આ છે અમારા ગામના રામાપીર બાપાનું મંદિર, નવું જ બનાવેલું છે. બહુ જોરદાર મંદિર છે, વ્યૂ બહુ જોરદાર છે. એટલે મેં એને એમ થયું કે લાવ ને રામાપીર બાપાનું શૂટ કરી લો. અને આ આવી ગયો છે હાર્દિક. હો ભાઈ, મને કારનો ફોન કરતો હતો વ્લોગ બનાવો. પછી એ તો ધીમે ધીમે જતો રહ્યો. અને મેં આવી ગયા નદી પાસે. અને નદીમાં તમે જોવો તો ખરી, હોય પાણી કેવું મસ્ત આવ્યું જાય, જોરદાર નજારોમાં કાંઈ ન ઘટે. હો ભાઈ, નદી એટલે નદી અમારા ગામની. જો આ છે ભાઈ નદી. પાણી એટલું ધીમું થઈ ગયું છે, નકર પેલા બહુ આવ્યું હતું, પૂર આવ્યું હતું, મસ્ત પૂર આવ્યું હતું, જોરદાર. બોલ તળાવનો રસ્તો પણ બ્લોક થઈ ગયો છે. હાર્દિક તો એની રીતે મોજમાં જતો રહે છે ભાઈ. એટલે એ તો જોવો ટાઈગર સબો એમ કરે, લે બોલ લે વાહ ભાઈ વાહ, શું વાત છે યાર. હાર્દિક તો એની રીતે મોજમાં જતો હતો ભાઈ. તો એની લગ્ન લાગી ગઈ હતી નદીએ વરસાદમાં મોસમમાં. એ તો એની રીતે જો મોજમાં છે, ફૂલ મોજમાં, કાંઈ ઘટે જ નહીં. એને એમ હું તો હીરો છું એમ જોત કિરમ કેવો ઉભો છે ભાઈબંધ કોને કહેવાય. તેના ફૂલ વરસાદ આવ્યો નહીં તો દોડવા મળ્યું કે મને કે કાંઈ મારે પલળવાનું નથી. કે પછી હું કાંઈ ભાગ્યો. મેં કીધું હાલો કાંઈ અંદર વ્યા જઈ પલળવું નહીં પહેલાં. કાંઈ ખિસ્સામાંથી એને સાવી કાઢીને દોડવા મળ્યો. આ નદી છે. પછી કાંઈ દોડીને મને કે હું ઝાપોનું તાળું ખોલી નાખું છું. મેં કીધું હા તું કાંઈ તાળું ખોલાલ. મેં 2-3 વાર કીધું ને તાળું ખોલ. તો તાળું ખુલતું નહોતું, સાઈ બીજી લગાડવા મળ્યો. મેં કીધું કાંઈ ખોલને, વરસાદ આવે છે ને પલળ્યું છે. ભારે કરી હો હાર્દિક દેતો યાર. પછી કાંઈ તાળું ખોલ્યું અને ઝાપોને ધક્કો માર્યો. પછી અમે બે અંદર તો ગા મસ્તીની હતી. પછી ગાનો વિડીયો એક ઉતાર્યો. હાર્દિક તો એની બાજુમાં એની રોજ રાતો છે, એની બાજુ હું ગયો તો મને તો મારતી હતી ગાલી. હું પડખી ગયો નહીં. લાઈક શેર સબસ્ક્રાઈબર કરી નાખજો યાર, ભૂલતા નહીં. કોઈ નો ભૂલતા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબર કરવાનું, બરોબર? હાર્દિક માથે છે શું છે એમાં? સુધીરભાઈ આમાં ડુંગળી છે, આપણે આખી ડુંગળી શાક એક ફેર બનાવવાનું છે, પાકું છે. પાકું? અરે તો આપણે સાગરભાઈ ને વાત કરી હતી, એકવાર બનાવી. સાગરભાઈ ને વાત કરી, અહીંયા જ બનાવવાનું છે. જોવો તમે, અહીંયા મજા આવે એવું છે, જોરદાર વ્યૂ બહુ મસ્ત છે ભાઈ. ગામડું કેવાય, નદી છે બાજુમાં. આ પાછળ જે દેખાય ને નદી છે, અને ઓલી બાજુ ગામ છે. જોરદાર નજારો છે ભાઈ, ઘટે ન હોય ભાઈ. ગામડું તો ગામડું કેવાય. ગામડા જેવી મોસ્ત ભાઈ છે, જીવવાની મજા ન હોય, સિટીમાં ન આવે. સુધીરભાઈ આપણી પાસે ગા છે, ભેંસ છે, જો છે ને. પણ હા ભાઈ, જોરદાર ગા છે. ઇલાકો મસ્તીનો છે, એરિયા તમે આમ દેશી એકદમ ગામડું એટલે પાડી છે, ભેંસ છે ભાઈ. તો પછી યાર તમને મજા આવે ને, તમે બનાવ્યું હોય ને એમાં જો ઝરમર વરસાદ આવે છે. આની જેવી મજા ને, જો ગામડા જેવી મજા એક કે હું કેવું તારો આદિ. આમ જો તમે ખાલી જો, અહીંથી મંદિર બતાય, રામાપીર નું મંદિર દેખાય છે, આ બાજુમાં નદી છે. આનાથી સારું તો શું હોય યાર. એમ તમે જોવો તો ખરી, ગામડું તો ગામડું છે. હું કેવું હાર્દિક તારું? સુધીરભાઈ કઈ ઘટતું નથી આમ, નકર આમ મજા આવે આમ. અને આપણા ગામનો નજારો ગાર્ડન હો રહા હે ભાઈ કાઈ નો ઘટે. હા તમે જોઈ શકો છો, બાવળીઓ છે, એની નીચે 2 પાડી ને એક ભેંસ છે. એટલે એ રાવા દેજો તો બધું હોય. અરે આપડી જીગરી છે યાર, કાળી છે એમ, અમારી કાળી હે. આનો રંગ થાય તો કલર પાછા ને કલર. પછી હાર્દિકે મારે તો એક શાયરીનો વિડીયો બનાવ્યો છે જોરદાર. મેં કીધું હાલ તો થઈ જાય એક મસ્ત મજાની શાયરી. હો હાર્દિક, કાંઈ ઘટવી ન જાય શાયરીમાં. તે કે વાંધો નહીં. ઓકે, સરસ લખ્યું છે. તરસ્યાને મરવા દેવાય સુધીરભાઈ. ટીપુ એક પાણી આપીને આખી જિંદગી દરિયાને આપેલાનું એહસાન ના ગણાવાય. અલે તો હાલો સુધીરભાઈ, આપણે ઘરે જાશું. હા ભાઈ હાલો. તો હવે આપણે ઘરે જવું છે. તાળું લઈ લીધું? અરે જો કેવું તાળું, સો ઇમ્પોર્ટન્ટ. ડબલ લોક નું છે, 3 લોક નું છે યાર. એવું છે એમ ને? તો તમે પેલા વયા જાઓ, પછી હું આ દેશી. હાલો તો હવે અમે ઘરે જઈએ સીવી.
હવે આ સાગરભાઈનો વાળાનો દેશી દરવાજો છે એને આ બંધ કરી દે છે હાર્દિક. અને વ્લોગમાં તમે બન્યા રહેજો, લાઈક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં તમે. મારા આવા નવા દેશી વ્લોગ આવતા, હું ગામડાનો માણસ છું, આપણે પ્રોફેશનલ વ્લોગ એક કે ઓલા નહીં આવે, આપણે ગામડાના દેશી જેવા છે ને એવા વ્લોગ આવશે. જોવો ભાઈ, આ છે અમારા ગામની આ નદી જોરદાર. સુધીરભાઈ હવ આ બતાવજો ગાય લોકોને, જો આવું તાળું હોય અમારા ગામડામાં. ગામડામાં જો ભાઈ આવો દરવાજો હોય, ઝાપો હોય આવો, અને અમારા આવી રીતના તાળું મારવાનું હોય. આમાં સોરે ગીરી જાય ને બધું ગીરી જાય ભાઈ, અને બધા માણસો આવે ને બધું આવે આમાં, એવું હોય અમારા ગામડામાં. આમાં કઈ બહુ સેફટી વાળું હોય નહીં સિટી જેવું. સિટીમાં તો ભાઈ બહુ સેફટી હોય છે, અમારે એવું ના. બરોબર ને હાર્દિકભાઈ? અરે સુધીરભાઈ કાંઈ નો ઘટે આપણા ગામડામાં યાર. બ્લોગને લાઈક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ કરતા જજો, શેર કરજો, આગળ બધાને વિડીયો મોકલજો. આપણે દેશી ગામડિયા છીએ. તો ફરીવાર નવા બ્લોગમાં મળશું. બાય બાય. આવજો ફ્રેન્ડ્સ.